ભરૂચ કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃ પ્રારંભ થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ પ્રસારણ દ્વારા દાહોદથી અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલના હસ્તે ટ્રેનને લીલી ઝંડીથી વિદાય આપવામાં આવી હતી। પ્રારંભિક યાત્રા દરમિયાન ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી હતી, જ્યાં મહાનુભાવોની હાજરીમાં પાયલોટનું ફૂલહારથી સન્માન કરાયું હતું અને ટ્રેનને આગળ દાહોદ તરફ રવાના કરવામાં આવી હતી। ભરૂચ રેલવે સ્ટેશને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, DRUCCના સભ્ય ડોક્ટર જે રાજપૂત અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા। પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ 25 મે સવારે 8 વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો તથા IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થશે, જ્યારે 27 મે 2025થી ટ્રેનની દૈનિક સેવાઓ શરૂ થશે। ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગોધરા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે। આ સેવાઓ ફરી શરૂ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને રાહતની લાગણી અનુભવી રહી છે। અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે। એનો સમય છે સવારે 7 અને 11 કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને 4:12 પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી રહેશે અને પસાર થશે। આ ટ્રેન પુનઃ શરૂ થવાના કારણે અનેક અપ એન્ડ ડાઉન કરનારા અને જે ક્વીન પછી જે જવું છે એ લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક છે। બપોર પછી આપણને કોઈ વડોદરાથી ભરૂચ આવતી ટ્રેન બહુ ઓછી મળતી હોય છે, તો એ માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન આજે શરૂ થઈ છે। તો માનનીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને આ ભરૂચ જિલ્લાની જનતાના માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે। તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે। સૌનો ખૂબ ખૂબ આભાર। આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરીયન નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ। અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે। અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે। અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે। એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે। ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા। અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય। અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે। વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં। અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે। અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે। એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં। હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં।